ઓમ ગણેશ હર હર મહાદેવ। આજે આપણે સત્સંગ કરવાના છે 1 થી 14 મુખી રુદ્રાક્ષ, એના નામ અને એક જ લીટીમાં એ રુદ્રાક્ષનું મુખ્ય ફળ શું છે, એ રુદ્રાક્ષ પહેરવાથી મૂળભૂત ફળ તમને શું પ્રાપ્ત થઈ શકે। બહુ સંક્ષિપ્તમાં આજે આપણે સત્સંગ કરીશું। અને આ સત્સંગ કરવાનું બીજું પણ એક કારણ છે કે અમુક હમણાં પ્રશ્નોત્તરી મને પૂછવામાં આવી હતી રુદ્રાક્ષના વિષયમાં, ખાસ કરીને કે સ્ત્રીઓ પહેરી શકે કે નહીં। બીજા પુરુષોનો પ્રશ્ન હતો કે અમે બીજું પણ તામસિક આહાર ક્યારેક લઈએ છીએ તો અમને કોઈએ કીધું કે આ રુદ્રાક્ષ એમાં પહેરાય ને આ રુદ્રાક્ષ ના પહેરાય। એટલે એક પ્રકારે જોઈએ તો સહુલિયતવાળી વાતો છે બધી, પણ આજે હું તમને ખાલી મૂળભૂત જે 1 થી 14 મુખી રુદ્રાક્ષ છે એના નામ છે અને એનું શુભ ફળ શું હોય છે જો તમે ધારણ કરો તો, અથવા તો કરવું જોઈએ પોતાના કર્મ પ્રમાણે। જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઇક કરશો, શેર કરશો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો। હવે એકમુખી જે રુદ્રાક્ષ છે, સૌથી શ્રેષ્ઠ ને ઉત્તમ પણ એને કહેવામાં આવે છે, માનવામાં આવે છે। એના દેવતા શિવ છે અને એ રુદ્રાક્ષનું નામ જ શિવ છે અને એ બ્રહ્મ હત્યાદિ દોષોને દૂર કરવાવાળો છે। 2 મુખી રુદ્રાક્ષ છે જેને હરગૌરી અથવા ગૌરીશંકર ઘણા લોકો કહે છે અને એ ગવ હત્યા આદિ દોષોને દૂર કરવાવાળો છે। ત્રીજો જે 3 મુખી રુદ્રાક્ષ છે એને અગ્નિજન્મા અથવા તો અગ્નિ પણ કહેવાય છે અને એ આપણાથી થયેલા મહાભયંકર પાતકોનો વિનાશ કરવાવાળો છે। 4 મુખી રુદ્રાક્ષ છે, ચતુર્મુખી કોણ છે? બ્રહ્માજી છે, એટલે એના દેવતાને એનું નામ છે બ્રહ્મા। એટલે એનું ધારણ કરવાનું ફળ જે છે એ આપણે કોઈ માણસોને બહુ હેરાન કર્યા હોય, જીવ હત્યા કરી હોય, મનુષ્ય હત્યા કરી હોય, મનુષ્યને આપણે પીડાઓ આપી હોય, એ પાપમાંથી મુક્તિ થવા માટે છે ચતુર્મુખી, એટલે 4 મુખી રુદ્રાક્ષ। પછી 5 મુખી રુદ્રાક્ષ જે કાલાગ્નિ નામ છે। ના ખાવાનું ખાધું હોય, ના પીવાનું પીધું હોય, પરસ્ત્રી સાથે ગમન કર્યું હોય કે પરસ્ત્રી ઉપર કુદ્રષ્ટિઓ રાખી હોય તો એ પાપમાંથી બચવા માટે પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ। સૌથી શ્રેષ્ઠ સંસારી જીવમાં ગૃહસ્થાશ્રમમાં કોઈ રુદ્રાક્ષ હોય તો પંચમુખી છે અને સરળતાથી તમને પ્રાપ્ત થઈ પણ શકે। બીજા બધા રુદ્રાક્ષમાં ડુપ્લિકેસીનો કે ડુપ્લિકેટ કદાચ કોઈ બનાવે કે આ છે તે છે, વળગાડવાનું તમને એક સંશય કે ભય રહેશે, પણ આ પંચમુખી રુદ્રાક્ષ બહુ સરળ છે, એ ઇઝીલી મળી પણ જાય છે અને એનું ફળ પણ તમે સાંભળ્યું, ખાસ કરીને આ સંસારમાં। બીજું 6 મુખી રુદ્રાક્ષ છે એને સાંસ્કૃતિક ભાષામાં ગૃહ નામ છે અથવા એને ગ્રહ નામ પણ કહેવાય છે, બંને નામ એના ચાલી શકે છે। અને એનું ખાસ કરીને ધારણ કરવાનું જે ફળ છે, ખાસ કોણે ધારણ કરવું જોઈએ? જે લોકોએ જાણી જોઈને વારંવાર અબોર્શન કરાયા હોય, જે લોકોના ગર્ભમાં બાળકોના મૃત્યુ થયા હોય, એ ભ્રૂણ હત્યાના દોષ કરવાવાળો જો કોઈ રુદ્રાક્ષ છે તો એ છે 6 મુખી। 7 મુખી રુદ્રાક્ષનું ફળ છે અનંત, જેવું નામ એવું જ અનંત ફળ આપવાવાળું। કોઈ પણ ધાતુની ચોરી કરી હોય, સોનું, ચાંદી, તાંબુ, આવું કંઈ પણ ચોરી કરી હોય તો એ દોષમાંથી મનુષ્યને મુક્ત કરે છે 7 મુખી રુદ્રાક્ષ, જેનું નામ છે અનંત। પછી છે 8 મુખી રુદ્રાક્ષ જેનું નામ છે વિનાયક, એટલે હું કહું છું અષ્ટવિનાયક, એટલે 8 મુખી રુદ્રાક્ષ અને વિનાયક એટલે ગણપતિ બાપા સાક્ષાત। સમસ્ત અસત્યોનો નાશ કરવાવાળો કોઈ રુદ્રાક્ષ હોય તો એ 8 મુખી રુદ્રાક્ષ। 9 મુખી રુદ્રાક્ષ સાક્ષાત મહાકાલ એટલે ભૈરવ બાબાની વાત કરું છું, એનું નામ છે ભૈરવ અને એ જે છે એ મોક્ષ પ્રદાન કરવાવાળો જે રુદ્રાક્ષ એ છે 9 મુખી રુદ્રાક્ષ। 9 મુખી રુદ્રાક્ષ જે છે એ ભૈરવ નામ છે, ભૈરવ દેવતા છે અને એ મુક્તિ પ્રદાન કરવાવાળું છે। પછી 10 મુખી રુદ્રાક્ષ છે, એના દેવતા નારાયણ છે ને નારાયણનું સ્મરણ થાય એટલે ભૂત પ્રેત પિશાચ આદિ બધા દૂર થાય, એટલે વિષ્ણુ ભગવાન એના દેવતા છે। એટલે 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરીએ તો વારંવાર કોઈને નજર લાગતી હોય, આદિ અલક્ષ્મીનો વાસ હોય, લક્ષ્મી પ્રાપ્ત કરવી હોય તો 10 મુખી રુદ્રાક્ષ પ્રાપ્ત કરવાથી લક્ષ્મી આદિની પ્રાપ્ત થશે, નજર બાધા ભૂત પ્રેત આદિ બધું દૂર રહેશે। પછી 11 એટલે 11 મુખી રુદ્રાક્ષ અને એના દેવતા છે રુદ્ર, એટલે એને કહેવાય 11 રુદ્ર। એટલે સર્વ યજ્ઞ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય એ ફળ તમને 11 મુખી રુદ્રાક્ષ ધારણ કરવા માત્રથી જ થઈ જાય। પછી 12 મુખી રુદ્રાક્ષ, એના દેવતાનું નામ છે આદિત્ય અને આદિત્ય પણ કેટલા છે? 12, દ્વાદશાદિત્ય, સર્વ રોગોને હરનારા છે જો 12 મુખી રુદ્રાક્ષ આપણે ધારણ કરીએ તો। પછી 13 મુખી રુદ્રાક્ષ, એના દેવતા કામ દેવતા છે, બધા પ્રકારના કર્મોમાં સફળતા આપે એ 13 મુખી રુદ્રાક્ષ। અને 14 મુખી જે રુદ્રાક્ષ છે
જેના દેવતા કે નામ છે શ્રીકંઠ, તમને સારામાં સારી વાણી આપે, સારામાં સારી બુદ્ધિ આપે, સારામાં સારું જ્ઞાન આપે, તમારા વંશને આગળ વધારે, સંતાન ના થતી હોય તો સંતાન પ્રાપ્ત થવાના દ્વાર ખોલે, એ છે 14 મુખી રુદ્રાક્ષ, જેનું નામ છે શ્રીકંઠ ચતુર્દશ મુખી રુદ્રાક્ષ. તો આ અમુક 14 મુખી રુદ્રાક્ષ એનું એક લીટીમાં સંક્ષિપ્તમાં શું ફળ છે, અને તમારી આમાંથી જે કામના હોય એ પ્રમાણે દરેક મનુષ્ય રુદ્રાક્ષ ધારણ કરી શકે છે એના નીતિ નિયમોની સાથે. તમે કયો રુદ્રાક્ષ ધારણ કરવા માગો છો અથવા તો કર્યો છે, જરૂરથી તમારો અનુભવ છે કોમેન્ટ બોક્સમાં તમે શેર કરી શકો છો. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ.